સમી તાલુકાના રાપુ ગામે પીવાના પાણીની પારાયણ સામે આવી છે। શું છે સમગ્ર વાત જુઓ આ ખાસ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો સમી તાલુકાના રાપુ ગામ ખાતે પીવાના પાણીની પારાયણ સેવાભાવી સંસ્થા આવી પીવાનું પાણી લઈને વારે જનમંગલ સેવા શંખેશ્વર અને આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ સંસ્થા। સમગ્ર વાત કરીએ તો ઉનાળાની શરૂઆત થતા પહેલા જ સમી તાલુકાના રાપુ ગામ ખાતે છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીની પારાયણ સર્જાય છે। તેને પીવાના પાણીની મહા મુસીબત હોય તેને લઈને સેવાભાવી સંસ્થા લોકોની વારે આવી પીવાના પાણીની સંસ્થાએ કરી વ્યવસ્થા। શંખેશ્વર ખાતે આવેલ આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર દ્વારા રાપુ ગામના આગેવાનો દ્વારા જનમંગલ સંસ્થાના પ્રમુખ જીજ્ઞાબેન શેઠને રજૂઆત કરતા જીજ્ઞાબેન શેઠ દ્વારા રાપુ ગામની જનતા માટે બંને સંસ્થાના આગેવાનોને જાણ કરી તુરંત ટેન્કરો મારફતે પાણી મોકલાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઘણા સમયથી એટલે કે 1 મહિનાથી પીવાના પાણીની સમસ્યા હોય તેને લઈને સેવાભાવી સંસ્થાના જીજ્ઞાબેન શેઠ અને તેમના કાર્યકર્તાઓ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી ટેન્કરો મોકલાવવામાં આવ્યા હતા અને લોકોને પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પીવાનું પાણી મળતા લોકોની અંદર ખુશી જોવા મળી હતી। તેમજ તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી દરરોજ ટેન્કરો દ્વારા પાણી આપવાની સેવા ચાલુ રાખીશું। JKS ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનપુર। સમી તાલુકાનું રાપુ ગામ અને એક પછાત વિસ્તાર, એક રણ વિસ્તાર કહેવાય છે ને જ્યાં 30 થી 40 દિવસથી પાણીની ખૂબ જ તંગી છે। અહીંયા 30-40 દિવસથી પાણી આવતું નથી। લોકો 5-5 દિવસથી નાયા નથી, પીવાનું પાણી પણ નથી, ઘરના માટલાઓ પણ ખાલી છે। ત્યારે શૈલેષભાઈ પંચાલ અને હેમુભાઈ ગઢવીએ આવી અને શંખેશ્વર મારી ઓફિસમાં વાત કરી કે બેન આ પરિસ્થિતિ રાપુની છે તો તમે કંઈક તમારા ટ્રસ્ટ દ્વારા અથવા બીજા કોઈથી કંઈ થાય તો આ હેલ્પ કરો। ત્યારે મેં કીધું કે મને 1 દિવસનો ટાઈમ આપો અને હું મારા ટ્રસ્ટમાં આગળ વાત કરું છું। ત્યારે મેં આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટમાં આ વાત મૂકી અને આદિજીન ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ જરીવાલા એમને અમારી વાતને એક્સેપ્ટ કરી અને અમે દિવસના 15 ટેન્કર અહીંયા રાપુ ગામમાં દરરોજ મોકલશું અને લોકોને પાણી પહોંચાડીશું। એ માટે હું આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ જરીવાલાનો અને એમના ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું।